અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે સાંસદ પરસોત્તમ રૂપાલા તેમજ સહકારી ક્ષેત્રના નેતા તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં મગફળીના ટેકાના ભાવની ખરીદી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના આર્થિક ફાયદા માટે ટેકાના ભાવની ખરીદી અંગે જે વાત કરી હતી તે સરકારે નિભાવી છે। મને ગૌરવની વાત, આનંદની વાત છે। જ્યારે સરકાર બની ત્યારે આપણા પોતાના પૈકી પોતિકા ગણી એવા પરસોત્તમભાઈ રૂપાલા કૃષિ મંત્રી હતા અને એમની નિગરાનીમાં ટેકાના ભાવ ખરીદી શરૂ થઈ। આજે પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તક ગુજરાતમાં અને મુખ્યમંત્રી કૃષિ મંત્રી એ ગુજકોમાં સોલને આ ખરીદી સોંપી। એના માધ્યમથી કૃષિ અને ગ્રામ વિકાસ રાજ્ય કોઓપરેટિવ સોસાયટી દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાએ ખરીદીની શરૂઆત કરી છે। જે દેશમાં સૌ પ્રથમ વખત આ યોજનાને અમલીકરણ કરાવનાર હતા એ મહામાનવ આજે અમરેલીમાં ખરીદી શરૂ કરાવી છે। ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ખેડૂતોને જો રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો ખેડૂતોને 1356 રૂપિયાનો ભાવ મળે અને બજારની અંદર અત્યારે 1100 થી 1150 વધારેમાં વધારે 1200 રૂપિયા। તો અત્યારે ખેડૂત જે ટેકામાં સિંગ લઈને આવે તો એને ઘણો પણ ફાયદો થાય। 150-200 રૂપિયાનો ડિફરન્સ રહે છે।